સુરતમાં ફરી એકવાર સરા જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે મોટો સવાલ ઉઠ્યો છે. આ યુવાનો આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો જન્મદિવસ હોવાથી બ્લડ ડોનેટ કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન આરોપીઓ આંતરે છે ને આશીષ રાજપૂત નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ મામલે પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું, આશીષ રાજપૂતના જે મિત્ર હતા તેમને વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં જે રીતે દિવસે ને દિવસે હત્યાના બનાવો બની રહ્યા છે ખૂબ ચિંતાજનક છે. સામાન્ય બાબતોમાં લોકો એટલા ઉશ્કેરાઈ જઈ રહ્યા છે કે મોતને ઘાટ એકબીજાને ઉતારતા નજરે પડી રહ્યા છે. સામાન્ય બોલાચાલીમાં લોકોના એટલા ઈગો હર્ટ થઈ રહ્યા છે કે હથિયાર વડે હુમલો કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ તો સુરતના ડિંડોલી વિસ્તારમાં જે ક્રિષ્ના મોલ આવેલું છે ત્યાં નજીક એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં સરા જાહેરમાં આશીષ રાજપૂત નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. હવે હત્યા પાછળનું કારણ છે કે આશીષ રાજપૂતની થોડાક સમય પહેલા આરોપીઓ સાથે જૂની અદાવત બાબતે બોલાચાલી થઈ હતી. તે બાબતને જ ખાર રાખીને છેલ્લા ઘણા સમયથી આરોપીઓ આશીષ રાજપૂતને મારી નાખવા માટે પ્લાનિંગમાં ફરી રહ્યા હતા. ત્યારે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો જન્મદિવસ હતો અને આને લઈને આશીષ રાજપૂત પોતાના મિત્ર સાથે બ્લડ ડોનેટ કરવા માટે જઈ રહ્યા હતા. એ દરમિયાન આરોપીઓ છે તે આશીષ રાજપૂતને આંતરે છે, અટકાવે છે અને તેમના પર છરી લઈને તૂટી પડે છે. આ સમગ્ર ઘટના સરા જાહેરમાં બની. આના કારણે કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા. આ મામલે આશીષ રાજપૂતની જે હત્યા થઈ છે તે બાબતે તેમના મિત્ર શું કહી રહ્યા છે તે સાંભળો. मेरा नाम कुंदन सिंह है। कुंदन भाई, आप कहाँ जा रहे हो? तो आपके साथ कौन था? किस तरीके की घटना बनी? हमारे साथ हमारे मित्र थे जो मृत घोषित हो गए हॉस्पिटल में, उनका नाम है आशीष सिंह। हम लोग गए थे नीलगिरी सर्कल, आज ब्लड कम था, सी आर पाटिल जी का बर्थडे था, तो हम लोग वहाँ से अपना ब्लड देकर हमारी गाड़ी खड़ी थी श्री कृष्णा एसी मॉल डिंडोली तालाब के जस्ट बाजू में है, ऑफिस है उनकी, भाई की आशीष सिंह की। वहाँ पे हमारी गाड़ी हमने छोड़ के 4 व्हीलर में गए थे। फिर वहाँ पे हमारी जैसे गाड़ी वहाँ पे पहुँची है, हम अपने बाइक लेने के लिए जैसे उतरे हैं वैसे ही 3 से 4 गाड़ियाँ आई। मतलब एक 4 व्हीलर थी, बाकी 3-4 गाड़ी बाइक थी और सबके हाथ में चाकू, छुरे, चप्पू, मतलब कोयता ऐसा सब लेकर आए। और उस बाइक के साथ ऑलरेडी उनका कुछ मैटर हुआ है पहले से ही, तो आज उनका फील्डिंग लगा के जो है उनको पूरा टारगेट करके सब लड़के आए और एक भाई को उस पर सीधा सब वार करके करना चालू किया। वहाँ पे क्या ब्लड बहुत ज़्यादा गिरने के कारण 10-5 मिनट लेट भी हो गए हम लोग यहाँ पे लाने में। इसके बाद फिर यहाँ पे एडमिट हुआ तो उनका हार्ट जो है काम नहीं कर रहा था, उस अंत में उनका मृत्यु घोषित कर की। कुछ लोग थे वहाँ पे लोग तो 7 से 8 जन करीब थे वो लोग मारने वाले। और एक का नाम है, एक का पवन सिंह का लड़का है अभिषेक सिंह, और एक आकाश राजपूत, और एक गोपाल करके है जिनका ऑलरेडी इनका मैटर चल रहा था। वो लोग सब सारे लोग आए और ऐसा बर्दाश्त करके उन्होंने अंजाम दिया। कहीं से वो लोग पीछा कर रहे थे गाड़ी का, ऐसा कुछ? हाँ, मेरे ख्याल से सर वो मेरे ख्याल से नीलगिरी सर्कल से ही उसका सब सेटिंग किया था और वहीं से शायद वो सब पीछे आ ही रहे थे। और जैसे हमारी गाड़ी जैसे लगी है हमारे मॉल के पास, वैसे ही छोकरे पहले सारे के सारे. આપણે સાંભળ્યા આશીષ રાજપૂત સાથે જે મિત્ર હતો તેને આ સમગ્ર ઘટના જણાવી. તેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ લાવવામાં આવ્યું, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો છે. આ ઘટના બાદ ડિંડોલી પોલીસ દોડતી થઈ છે. અજાણ્યા જે હુમલાખોરો છે તેમની સામે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તેમને પકડવા માટે હવે સુરત પોલીસની અલગ અલગ ટીમો છે તે કામ કરી રહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.